હેલો મિત્રો, નમસ્કાર. ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની તારીખ નક્કી ઘણા સમયથી તારીખ છે લંબાઈ રહી હતી, પરંતુ હવે આવનાર 2 દિવસમાં 16 તારીખ સુધીમાં મંત્રીમંડળનું વિસ્તરણ છે એ નક્કી એવું મનાઈ રહ્યું છે. કેમ કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ અધ્યક્ષ સી.આર. પાટીલ, તાજેતરના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આ દરેકને છે દિલ્હીનું તેડું, દરેક કાર્યક્રમો રદ કરી દિલ્હી પહોંચો. દિલ્હી છે લાંબી બેઠક, વડાપ્રધાન અને ગૃહમંત્રી સાથે ગૃહમંત્રીના ઘરે ભોજન પણ લીધું અને હવે કહેવાય રહ્યું છે કે મંત્રીમંડળનું વિસ્તરણ છે એ ઘડિયું વાગી રહી છે કે 2 દિવસમાં નવા મંત્રીઓ અને જે કપાઈ રહ્યા છે એ મંત્રીઓ નો ફેસલો છે થઈ જશે. શા માટે બોટાદના કડદાએ મુખ્યમંત્રીને બસાવી લીધા એના પર પણ વિસ્તૃત વાત કરવી છે. અને જો વિસ્તરણ થાય છે અને જો આ મંત્રી કપાય છે તો બળવા થવાની શક્યતા, બળવો કરે એવી શક્યતા છે એ જોવા મળી રહી છે. શા માટે તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરેક મંત્રીઓને બોલાવી અને મીટિંગ કરી અને એ મીટિંગમાં શું ચર્ચા થઈ? શું આ છેલ્લી મીટિંગ છે? પુરુષોત્તમ સોલંકી થી લઈ, કુંવરજી બાવળિયા થી લઈ, ઋષિકેશ પટેલ થી લઈ પૂરેપૂરા મંત્રીઓ છે એ બેઠકમાં જે ગેરહાજર રહેતા હતા એ મંત્રીઓ પણ ત્યાં હાજર હતા. શું દિવાળી અને નવા વર્ષે ગુજરાત સરકારમાં નવા મંત્રીઓ છે? શું નવા મુખ્યમંત્રી પણ અને નવા મુખ્યમંત્રી હશે તો કોણ હશે? આ દરેક વાત પર આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ તો મંત્રીમંડળના વિસ્તરણની તારીખ 16 તારીખ લગભગ કન્ફર્મ માનવામાં આવી રહી છે. જે કઈ રાજકીય ગરમાવો આ છેલ્લા 2 દિવસથી ચાલી રહ્યો છે. આ ટૂંકા સમયમાં મુખ્યમંત્રી 3 વખત છે દિલ્હી જઈ આવ્યા છે અને હવે તો સી.આર. પાટીલ, પૂર્વ અધ્યક્ષ, તાજેતરના વિશ્વકર્મા અને ભૂપેન્દ્ર પટેલ એ દરેકને દિલ્હીનું તેડું આવ્યું. લાંબી બેઠક થઈ, ખૂબ વિચારણા, ક્યાં મંત્રીઓને રાખવા, ક્યાં મંત્રીને બનાવવા, જ્ઞાતિ સમીકરણ, દરેક ઝોનને કવર કઈ રીતે કરી શકાય, 2027ની ચૂંટણીને લઈને ક્યાં મંત્રીને ક્યાં વિસ્તારમાંથી બનાવીએ તો એ સમાજ છે 2027માં ભારતીય જનતા પાર્ટી સાથે રહે. દરેક ચર્ચાઓ, ક્યાં મંત્રીઓના નામ કે શું મંત્રીનું લિસ્ટ છે એ તૈયાર થઈ ગયું છે તો શક્યતાઓ શું છે? ક્યાં મંત્રીઓ કપાઈ શકે છે? માત્ર 3 થી 4 જ મંત્રીઓ છે એ બસે એવી શક્યતા જોવા મળી રહી છે, જેમાં ઋષિકેશ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, પ્રફુલ્લ પાનસુરિયા અને હર્ષ સંઘવી આ 4 નામમાં બસવાની શક્યતા જોવા મળી રહી છે. બાકી દરેક મંત્રીઓ છે એ બદલાય એવી પૂરેપૂરી શક્યતા છે. જે 16 થી 17 મંત્રીનું મંત્રાલય છે એ હવે 23 કે 24 મંત્રીઓનું મંત્રાલય છે એ થઈ રહ્યું છે, જે સમાચાર મળી રહ્યા છે. તો આ પ્રમાણે કોણ આઉટ થઈ રહ્યું છે, કોણ મંત્રી મંડળમાંથી છે એ જઈ રહ્યું છે તો તેની વાત કરીએ તો નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયા, મુળુભાઈ બેરા, જગદીશભાઈ વિશ્વકર્મા, કેમ કે એ પણ હટી જશે કેમ કે એને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને તેના બદલામાં હીરાભાઈ સોલંકી સ્થાન પર આવી શકે છે. એ આપણે આગળ વાતચીત કરવી છે, પણ એટલા મંત્રીઓ કેબિનેટમાંથી છે એ હટે એવી પૂરી શક્યતા છે. વધુમાં રાજ્ય કક્ષાના મંત્રીમાં પુરુષોત્તમભાઈ સોલંકી, મુકેશ પટેલ, કુંવરજી હળપતિ, બસુભાઈ ખાબડ, ભીખુસિંહ પરમાર આ દરેક મંત્રીઓના કપાવાની પૂરેપૂરી શક્યતા છે. અને નવા જે ધારાસભ્યો મંત્રી બનવાની શક્યતા છે તેની વાતચીત કરીએ તો નવા મંત્રીમંડળમાં જે પ્રમોશન થવાના છે તો રહેવાના જ છે. કુંવરજીભાઈ બાવળિયા છે, ઋષિકેશ પટેલ છે, હર્ષ સંઘવી છે, પ્રફુલ્લ પાનસુરિયા રહી શકે તો રાઘવજી પટેલની જગ્યાએ જયેશ રાદડિયા કેબિનેટ મિનિસ્ટર છે બની શકે છે. હર્ષ સંઘવીને પણ પ્રમોશન મળી શકે છે. હર્ષ સંઘવીની મુખ્યમંત્રીની પણ વાત આવી રહી છે, પરંતુ ગળા હેઠે ઉતરે એવું લાગતું નથી, કેમ કે ગૃહમંત્રી હતા ત્યારે પણ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસે 8-5 કે 10-5 ગૃહમંત્રી આ છે તે છે જે બી ચર્ચાઓ જે બી તેને નિશાના પર લઈ ને કટાક્ષ કર્યા છે. પ્રમોશન અથવા મંત્રી છે એ બન્યા રહે, પરંતુ મુખ્યમંત્રીની શક્યતા જોવા મળી રહી નથી. બાદમાં કુંવરજીભાઈ બાવળિયા ની શક્યતા શા માટે? પુરુષોત્તમભાઈ સોલંકી અને કુંવરજીભાઈ બાવળિયા સૌરાષ્ટ્રના આ 2 કોળી સમાજના નેતાઓ, જેનામાં પૂરા સૌરાષ્ટ્રના કોળી સમાજને ભારતીય જનતા પાર્ટી તરફ છે એ રાખવાનો સિંહ ફાળો છે. જો બંને ને પડતા મૂકવામાં આવે તો એ કેપેબિલિટી હીરાભાઈ સોલંકી અથવા કોઈ અન્ય ધારાસભ્યો જે કોળી સમાજમાંથી આવે છે એના પર છે એ કોળી સમાજની પકડ નથી, જે આ કુંવરજીભાઈ બાવળિયા અને પુરુષોત્તમભાઈ સોલંકી પર છે. 2027ની ચૂંટણીને
ધ્યાનમાં રાખીને કુંવરજી બાવળિયાને છે પ્રમોશન અથવા જે મંત્રાલય છે એ રાખવામાં આવે, અન્યથા એક નવી પોસ્ટ નીતિન પટેલની જેમ કુંવરજીભાઈ બાવળિયાને પણ મળી શકે છે. પછી નવા મંત્રાલયમાં રીવાબા જાડેજા મહિલા ભાનુબેન બાબરિયાની જગ્યા છે એ લઈ શકે છે. બળવંતસિંહ રાજપૂત એક ક્ષત્રિય સમાજના મંત્રી છે કપાય છે તો એક ક્ષત્રિય સમાજના મહિલા નેતા ધારાસભ્યને છે એ મંત્રી બનાવી શકે છે. જ્ઞાતિ સમીકરણને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. મુળુભાઈ બેરા છે એ કપાય છે તો ઉદય કાનગડ છે આહિર સમાજમાંથી મંત્રી બની શકે છે. બાદમાં અર્જુનભાઈ મોઢવાડિયાને પણ મંત્રાલયમાં સ્થાન મળે એવી શક્યતા જોવા મળી રહી છે. એના સાથી સીજે ચાવડાને એક મંત્રી કદાચ કેબિનેટ અથવા એક મંત્રી છે રાજ્ય કક્ષાના છે એ બનાવી શકે છે. અને જે સ્વતંત્ર હવાલો છે એ શંકર ચૌધરી અને હીરાભાઈ સોલંકીને મળવાની શક્યતા જોવા મળી રહી છે. હવે ગૃહમંત્રી એ બે માંથી કોઈ એકને છે એ બનાવે એવી શક્યતા છે, સૂત્રો પાસેથી એ મળી રહ્યા છે. બાદમાં રાજ્ય કક્ષાના મંત્રીઓ કોણ બની શકે, જેમાં ઉદય કાનગડ, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, સંગીતા પાટેલ, દર્શિતાબેન શાહ એકમાત્ર મહિલા છે એ મંત્રી હતા, જે હવે કદાચ 3 મહિલા મંત્રી છે એ જોવા મળી શકે છે. અનિરુદ્ધ દવે જે કચ્છમાંથી છે તેને પણ મંત્રી છે એ બનાવી શકે છે રાજ્ય કક્ષાના. અને જે ન્યૂઝ ચેનલોમાં મહેશ કસવાલા અને કૌશિક વેકરિયાની વાતચીત ચાલી રહી છે. હીરાભાઈ સોલંકીને ભાવનગર જિલ્લામાંથી ગણાવવામાં આવી રહ્યા છે, પરંતુ એ અમરેલીના રાજુલા સીટ પરથી ધારાસભ્ય છે. તો હીરાભાઈ સોલંકીને છે એ મંત્રાલયમાં લેવા કન્ફર્મ છે. પરસોત્તમભાઈ સોલંકી છે જે કપાય તો હીરાભાઈનું કન્ફર્મ માનવામાં આવે છે. તો અમરેલીમાંથી હીરાભાઈ સોલંકીને મંત્રી બનાવે તો કૌશિક વેકરિયા અથવા જે કચ્છવાલા છે મહેશ કસવાલા, તો એક જિલ્લામાંથી 2 મંત્રીઓ છે એ શક્ય મને લાગી રહ્યું નથી. પરંતુ મહેશ કસવાલા અને હીરાભાઈને લગભગ છે અમરેલી સીટ પરથી એ મંત્રી બનાવે. કૌશિક વેકરિયાના વિવાદના કારણે લગભગ ન પણ બની શકે. ભાવનગર માંથી જો મુખ્યમંત્રી બદલવાની વાત આવે તો જીતુભાઈ વાઘાણી છે એ સૌરાષ્ટ્રમાંથી મુખ્યમંત્રી છે એ બને એવા મજબૂત દાવેદાર માનવામાં આવે છે. અને જો મુખ્યમંત્રી છે એ બદલાતા નથી તો કેબિનેટ મંત્રી છે એ જીતુભાઈ વાઘાણીને છે મળી શકે છે. ઉદય કાનગડ જે મુળુભાઈ બેરાની જગ્યા છે એ આહિર સમાજમાંથી લઈ શકે છે. રમેશ પટેલ અને ઈશ્વર પટેલ જે કોળી સમાજના 4 મંત્રીઓને 5 મંત્રીઓને પડતા મૂકવાની વાત છે, તો એની જગ્યાએ હીરાભાઈ સોલંકી, રમેશ પટેલ, ઈશ્વર પટેલ, કુંવરજીભાઈ બાવળિયા જેવા આ 4 મંત્રીઓ છે એ મંત્રાલયમાં છે એ જોવા મળી શકે છે. આ સિવાય 1 થી 2 આદિવાસી મંત્રીઓ પણ આ મંત્રાલયમાં છે એ જોવા મળી શકે છે. તો આ મારા અંદાજ પ્રમાણે આ મંત્રાલય છે એ હોઈ શકે છે. પરંતુ સીએમ ની બદલાવાની વાત, સીએમ ને ખુદને છે હવે આ જવાબદારીમાંથી મુક્ત થવાની વાત હતી, પરંતુ હવે સીએમ બદલાવાની વાત છે અટકી ગઈ છે. બોટાદના કડદાએ સીએમ ને બસાવી લીધા કે મુખ્યમંત્રીને બસાવી લીધા. શા માટે? મુખ્યમંત્રી બદલાવાના હતા. વિપક્ષને, આમ આદમી પાર્ટીને, કોંગ્રેસને મુદ્દો ન મળી જાય કે બોટાદમાં જે કડદા કાંડ થયું, પૂરા ગુજરાતમાં છે આ ખેડૂતોનું આંદોલન છે એ થયું, એના કારણે મુખ્યમંત્રીએ રાજીનામું આપવું પડ્યું. ભારતીય જનતા પાર્ટીને મુખ્યમંત્રી બદલવા પડ્યા. એ માટે ભૂપેન્દ્રભાઈને હવે લાંબુ ખેંચવું પડી શકે છે. અને જો બદલાય તો જીતુભાઈ વાઘાણી છે એ કદાચ અત્યારે માત્ર મંત્રીમંડળમાં વિસ્તરણ થાય અને આ કડદા છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ પતે છે, પછી મુખ્યમંત્રી છે એ માત્ર એક બદલાઈ શકે છે. કડદાના કારણે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે મુખ્યમંત્રી છે એ નહીં બદલાય એવું લાગી રહ્યું છે. અને આ મુખ્યમંત્રીની સાથે આ નવા મંત્રાલય જે વિસ્તરણ થઈ રહ્યા છે, તો એમાં એક નીતિન પટેલ જે રીતે ઉપમુખ્યમંત્રી હતા એ રીતે કોળી ઠાકોર સમાજની જે નારાજગી, બોટાદનું જે કડદા કાંડ છે તેમાં મેજોરિટી કેસો છે એ કોળી સમાજ પર થયા છે. હજુ વિસ્યા કાંડ છે એ પણ સળગી રહ્યો છે અને એમાં પણ જે કોળી સમાજના છોકરાઓ પર છે કેસ થયા છે, કેસ પાસા ખેંચવાની વાતચીત છે એ સતત ચાલી રહી છે. અને ફરીથી આ બોટાદમાં એટલી મોટી સંખ્યામાં જે કેસ થયા છે, તો વિસ્યા કાંડથી લઈ બોટાદના કડદા કાંડથી લઈ કોળી સમાજની નારાજગી ભારતીય જનતા પાર્ટી સામે છે એ વધી રહી છે. જેથી કરીને ડેપ્યુટી મુખ્યમંત્રી છે કોળી સમાજમાંથી છે કુંવરજીભાઈ બાવળિયા અથવા હીરાભાઈ સોલંકી ને છે એ બનાવી શકે છે. તો દરેક ચર્ચા પર તમારું શું કહેવું છે, તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. તમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. તો સપોર્ટ કરતા રહો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. થેન્ક યુ.